શું સરકાર બે પુખ્ત વયના લોકોએ પોતાની પસંદગીથી લવ મેરેજ કર્યા હોય તો એને રોકી શકે? શું એ બંધારણીય છે? ચાલો કાયદાની ભાષામાં આને સમજીએ, કારણ કે મિત્રો આજે આ વિડીયો લાવવાનો પ્રશ્ન એટલે ઉપસ્થિત થયો આપ સૌની સામે કે હાલમાં જ ગુજરાત સરકારે મેરેજ રજિસ્ટ્રેશન જે એક્ટ છે એમાં અમુક ફેરફારો કરવાના સૂચનો કર્યા છે. મિત્રો, આ સૂચનો મુજબ જ્યારે કોઈ પણ બે પુખ્ત વયના કપલ છે એ પોતે પોતાની મરજીથી જો લવ મેરેજ કરશે અને એનું રજિસ્ટ્રેશન કરાવવા માટે જ્યારે એ તલાટી મંત્રી પાસે કે કોઈ ગ્રામ પંચાયતમાં જશે ત્યારે એ અંગેની જાણ છે એ એમના માતા પિતાને કરવામાં આવશે. આવા ફેરફાર કરતા સૂચનો છે એ સરકાર દ્વારા સૂચવવામાં આવ્યા છે. મિત્રો આનાથી એ માતા પિતાને જાણ કર્યા બાદ જે હાલમાં જે પરિસ્થિતિ અમલમાં છે કે મેરેજ રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તાત્કાલિક મેરેજ રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ છે એ કપલને આપવામાં આવતું હતું, પરંતુ હવે જો આ સૂચનો અમલમાં આવશે તો ત્યારબાદ હવે આ અવધિ છે એ વધી જશે અને 1 થી 1.5 મહિના જેટલો સમય છે કદાચ આમાં વીતી જશે, કારણ કે એ અધિકારીઓ છે, ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવશે તલાટી મંત્રી દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને, અને જિલ્લા મેજિસ્ટ્રેટ છે એ કપલના માતા પિતાને જાણ કરશે કે ભાઈ તમારા પુત્રએ કે પુત્રીએ પોતાની મરજીથી જે પ્રેમ લગ્ન કરવા છે એની નોંધણીના રજિસ્ટ્રેશન માટે થઈને એપ્લાય કરેલું છે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે શું આ બંધારણીય છે? આપણું ભારતનું બંધારણ શું કહે છે? મિત્રો ભારતનું બંધારણ છે જેમાં આર્ટિકલ 21 એ વ્યક્તિની સ્વતંત્રતા સાથે સંકળાયેલું છે. આ આર્ટિકલ 21માં એ સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની રીતે પોતાની મરજીથી જીવન જીવવાનો અધિકાર છે. માત્ર પોતાની રીતે કે મરજીથી નહીં, પરંતુ ડિગ્નિટીથી, એટલે કે સ્વમાનથી અને પોતાની પસંદગીથી જીવન જીવવાનો અધિકાર છે. મિત્રો આ અંગે નામદાર સુપ્રીમ કોર્ટે અગાઉ મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં આ તમામ બાબતો છે એ સ્પષ્ટ કરી હતી કે લાઈફ ઓફ લિબર્ટી અને પ્રાઇવસી છે એ ફંડામેન્ટલ રાઇટ છે, મૂળભૂત અધિકાર છે કોઈ પણ ભારતીયનો. આ સિવાય સુપ્રીમ કોર્ટે અલગ અલગ બીજા કેસોમાં, જેમ કે સફીન જહાન વર્સિસ અશોક કેએમ, આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે એન એડલ્ટ હેઝ એબ્સોલ્યુટ રાઇટ ટુ ચૂઝ હિઝ ઓર હર લાઈફ પાર્ટનર, એટલે કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ છે એને પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો ફંડામેન્ટલ રાઇટ છે, એ એનો મૂળભૂત અધિકાર છે. આ સિવાય લતા સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ યુપીના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે ઇન્ટરકાસ્ટ મેરેજ છે એ લીગલ છે, કાયદેસર છે અને રાજ્યએ આવા દંપતીઓને સુરક્ષા આપવી જોઈએ. આ સિવાય શક્તિ વહિણી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, આ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે ઓનર કિલિંગ વિરુદ્ધ કડક માર્ગદર્શિકાઓ અને સૂચનો છે એ રાજ્ય સરકારોને આપ્યા હતા અને જે કપલ છે જે પ્રેમ લગ્ન કરે છે એમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે થઈને ફરજ સોંપી હતી. મિત્રો, તો આ બધા છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે જેમાં સુપ્રીમ કોર્ટે આ અંગે તમામ પ્રિન્સિપલ છે એ લેટ ડાઉન કરેલા છે. હવે વિચારો કે આ સૂચનો જે રાજ્ય સરકાર દ્વારા હાલ સૂચવવામાં આવ્યા છે મેરેજ રજિસ્ટ્રેશન બાબતેના, એ જો અમલમાં આવશે અને જો ફરજિયાત માતા પિતાને જાણ કરવામાં આવશે તો એની અસર છે એ શું થશે? મિત્રો જો આ સૂચનો છે એ અમલમાં આવે તો ઘણા કેસોમાં એવું થઈ શકે કે યુવાનો છે એ પરિવારના વિરોધથી બચવા માટે કોર્ટનો સહારો લઈ શકે છે. ઓનર કિલિંગના કેસો હજી પણ આપણા દેશોમાં છે એ બને છે અને આવા ઓનર કિલિંગ છે એ કેસોમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. અને આવા નિયમોથી જે આ બે જોડાઓ જે કપલ હોય છે જે પ્રેમ લગ્ન કરવાના હોય છે
એમના જીવના જોખમ ઉપર, જેને કહેવાય કે વધુ જોખમ વધી જશે એમના જીવનું, એવી શક્યતા પણ નકારી શકાતી નથી દોસ્તો. કાયદો જો વ્યક્તિગત સ્વતંત્રતા ઉપર અનાવશ્યક દખલ કરતો હોય તો એ આર્ટિકલ 21 અને પ્રાઇવસીના અધિકાર વિરુદ્ધ ગણાઈ શકે છે. મિત્રો, બે પુખ્ત વયના વ્યક્તિઓ છે એ લગ્ન કરે તો એ કાયદેસર છે. માતા પિતાની મંજૂરી છે એ નૈતિક મુદ્દો હોઈ શકે, પરંતુ કાનૂની ફરજ નહીં. મિત્રો, રાજ્ય સરકારો છે એમને જોવું જોઈએ કે જે ફેરફારો કાયદામાં એવા હોવા જોઈએ કે જેનાથી ડર ન વધવો જોઈએ, પરંતુ દરેક નાગરિકને સુરક્ષા છે એ ફીલ થવી જોઈએ. જો આ સૂચનો છે અમલમાં આવશે અને આ સૂચનોને જો કોર્ટમાં પડકારવામાં આવશે તો શું આ સૂચનો છે એ કોર્ટમાં ટકી શકશે? મિત્રો, તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. અને આ જ પ્રકારના કાનૂની માહિતી માટે, કાયદાકીય અપડેટ માટે અને કાનૂની વિશ્લેષણ માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કરો, કાયદાની વાતોને ફોલો કરો. અને આપનો જો કોઈ પ્રશ્ન હોય કાયદાને લગતો, કાયદાની કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો, અમે એનો જવાબ આપશું. ધન્યવાદ.